રમેશભાઈ, આપને આ વિચાર ક્યારથી આવ્યો? પશુપાલકોની વાતની આખી ઇફેક્ટ તમને ખબર? મંત્રી તરીકે તમે કેટલી કામગીરી કરી અને આ લડાઈની અંદર શું છે આખે આપણી? મંત્રી તરીકેની જવાબદારી અમે જ્યારે સંભાળી ત્યારે હું પ્રથમ વર્ષમાં જ બીજા નંબરે આવ્યો, એટલે મેં તાલુકામાં એવી કામગીરી કરી છે. ડિજિટલ હોય કે કોનડીઓનું હોય કે કોઈ પણ કામગીરીમાં હું શ્રેષ્ઠ તરીકે આવ્યો તો પછી બીજા વર્ષે હું પહેલા નંબરે આવ્યો અને 3 વર્ષ સુધી મેં કામગીરી સંભાળી અને મારા ગામના લોકો ખુશ છે. મારા ગામનો એક પણ પશુપાલક કોમેન્ટ નહીં કરે કે કોઈ પણ તમે મીડિયા દ્વારા જઈને પૂછશો તો પણ નાખુશ એવો ના હોય. બનાસકાંઠાનો કોઈ પણ મંત્રી આવું બીડું ઉપાડે એના ગામમાંથી 5-25 તો એને ખોટું કહેવાવાળા નીકળે, કારણ કે મંત્રીની બચારાને જે તે એની, પણ મને હજુ સુધી કોઈ ખોટું કહેવાવાળો વ્યક્તિ તમને લગભગ નહીં મળે. તો આવી કામગીરી ઉપાડતા મારા ધ્યાને આવ્યું કે ત્યાં બોલે છે 14% અને અહીંયા આવે છે ઓછો, તો શું ડિબેન્ચર કપાણો છે? તો ડિબેન્ચર મેં એને તપાસ કરી, ના ડિબેન્ચર કપાણો એ તો અલગ છે. તો આ શું વિષય છે એ વિષયની મેં તપાસ કરી. તપાસ થતાં મને એવું લાગ્યું તો આવું તો ક્યાં, હું તો અત્યારે આવ્યો છું મંત્રી તરીકે, કે આગળ તો આવી રીતનું કેટલાય સમયથી થતું છે. તો એ વિષયની મેં થોડીક અંદર તપાસ કરવાનું થોડુંક જોયું તો મને કોઈ પેલી રીતે યોગ્ય જવાબ આપ્યો નહીં. તો મેં આ વિષયને લઈ લીધું કે આ વિષય ઉપર શું છે, હકીકત શું છે. આનો હકીકત જાણતા ક્યાંક ને ક્યાંક એ લોકોના જવાબ ઉપર બી મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક દબાવવાની કે પેલું કરવાની કોશિશ કરી રહ્યા છે. પછી આ વિષયને મેં એટલું બધું અધ્યયન કર્યું, પછી સચોટ છે મને ખબર, કારણ કે આગળમાં જે છે એ અને આનો તફાવત બેસે છે, એના ઉપરથી નક્કી થયું કે આમાં તફાવત છે જ. અને તફાવત એવો છે કે જે દૂરી શકે એમ જ નથી. હવે એવું છે કે તફાવત આપણે કાગળિયું બદલી શકીએ, આમાં કાગળિયું ના બદલે, કારણ કે આમાં 6 લાખ પશુપાલકોના એક ખાતામાં 2020-21માં જઈને પાસબુક ભરાવી, એમાં આંકડા કઈ રીતે બદલી શકો? એટલે આ કોમ્પાઉન્ડ બદલાય એમ. રમેશભાઈ, તમને બીજો એક પ્રશ્ન કરું કે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના ચેરમેન સાધારણ સભાની અંદર એવું કહેતા હતા કે આ ધોળા દૂધનો 1 પણ રૂપિયો ખાશો તો એના અનેક તમારે ભરવા પડશે ને મોટો ભોગવવું પડશે. એક બાજુ સાધારણ સભાની અંદર એવું કહે છે અને તમે આટલા દિવસથી ઉપવાસ ઉપર છો, તો આ લોકો મૌન પણ નથી તોડતા. આના વિશે શું કહેશો? જો બનાસ ડેરીમાં આવડું કૌભાંડ થયું હોય અને જો પોતે એવી વાત કરતા હોય કે 1 પણ રૂપિયાને છોડવામાં નહીં આવે, તો હજુ સુધી છોડવામાં કેમ આવી રહ્યા છે? આટલો ટાઈમ કેમ લીધો? કે શું પોતે પણ અંદર સંકળાયેલા છે? અને જો ના સંકળાયેલા હોય તો પોતે એ જૂઠું બોલ્યા, કારણ કે છોડવામાં આવી રહ્યા છે. કારણ કે હું તો મારા પુરાવા કમ્પ્લીટ આપી ચૂક્યો છું, એનો તરત જવાબ આવે. પોતે જો એટલા સત્ય હોય તો આનો નિરાકરણ જલ્દી આવ્યું હોય, પણ પોતે ક્યાંક ને ક્યાંક જૂઠ ફેલાવા 2-4 વસ્તુમાં તો હું એનો પુરાવા શીખ બોલું કહી શકું છું. પોતે ગુમરાહ કરે છે બનાસકાંઠા. શંકરભાઈ લગધીભાઈ ચૌધરી બનાસકાંઠાના પશુપાલકોને ગુમરાહ કરે છે અમુક વાત. હવે આટલા દિવસથી ઉપવાસ આંદોલન હતું, તમને જનસંઘથી લઈને આજ દિવસ સુધી તમારો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે છે. પાર્ટીના કોઈ શ્રેષ્ઠ કાર્યકરે તમારી મુલાકાત લીધી, કોઈ હોદ્દેદારે, કે તમને કોઈ ટેલિફોનિક વાત થઈ, તમને કોઈ આશ્વાસન મળ્યું કે નહીં? નહીં, કોઈ ટેલિફોનિક કે કોઈ મારી હજુ સુધી મુલાકાત પણ નથી લીધી. અને અમે જનસંઘથી પાર્ટીની સેવા કરી છે. એક અમને ફાયદો મળવો છે, એક વાતનો એક પ્લસ પોઈન્ટ છે અમારો, કે અમે જનશક્તિ પાર્ટીની અડગતાથી, લીડરતાથી અને સચ્ચાઈથી અમે પાર્ટીની સેવામાં રહ્યા છે મારો પરિવાર. તો આ વસ્તુનું એમને જલ્દી કે હું એવું કહું છું કે જો મારી સાથે જો આવું થતું હોય તો બીજા પાર્ટીવાળાને તો કેવો સંદેશ જશે લોકોને? બીજા તો એ લોકો તો કદાચ ઓછી સેવા કરી શક્યા છે, જે પણ પ્રશ્ન હશે તો બીજામાં કોઈ ગલત સંદેશ જાય. એટલે પાર્ટીને જલ્દીમાં જલ્દી કહેવા માગું છું કે આ વસ્તુને જલ્દી નિવારણ લાવશો તો એક પાર્ટીનો વિશ્વાસ લોકો સાથે બંધાઈ રહેશે. CR પાટીલ પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી દેશના અમિતભાઈ શાહ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને કોઈ તકલીફ નહીં પડવા દેવા. ભારતીય જનતા પાર્ટીનો જનસંઘથી જેમનો પરિવાર એમની સાથે જોડાયેલો છે, એ કાર્યકર્તા અત્યારે આવી પરિસ્થિતિમાં છે. ક્યાંક ને ક્યાંક એમને આ લોકો ધ્યાને નહીં જવા દેતા એવું મને લાગે છે. એ લોકોએ કીધું કે પાર્ટીના કાર્યકર્તાને કોઈ તકલીફ ના પડે, વાત સાચી છે, પણ એમનો સંદેશ એવો છે કાર્યકર્તાને નહીં પણ કોઈને પણ તકલીફ ના પડે એવો ભારતીય જનતા પાર્ટીનો એક હેતુ છે. પણ જો આવી રીતનું એમના ધ્યાને નહીં દોરે, મને એમ છે કે એમના ધ્યાને જ્યારે આ વાત પહોંચશે ત્યારે આ લોકોને બહુ સાંભળવાનું પણ થશે એવું મને ક્યાંક ક્યાંક લાગે. ઘણા બધા એવા નેતાઓ અને અમુક લોકો એવું કહે છે, ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ કીધું કે અટલ બિહારીની ભાજપ હતી, અત્યારની ભાજપ નથી. શું કહીશું?
અટલ બિહારી વાજપેયીના વિચારોથી ભાજપ ચાલી જ રહી છે, પણ અટલ બિહારી વાજપેયીનો જે વિચારો હતા એ વિશાળ વિચારો હતા. એનું આજે પણ મેં અટલ બિહારી વાજપેયીના કેટલાય પુસ્તકો વાંચ્યા છે, જેમાં એમના વિચારો સાથે એટલો બધો હું રંગાઈ ગયો છું, એવી વસ્તુ છે. પણ અત્યારે જે સ્થિતિ છે એમાં ક્યાંક ને ક્યાંક જે મારા જિલ્લાની વાત નહીં કરું છું, આખા દેશની સ્થિતિને તો પણ ક્યાંક ને ક્યાંક તફાવત દેખાઈ રહ્યો છે એવું મને લાગે.